હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? જય માતાજી। ચાલો તો આપણે આ વિડીયોમાં આગળ જોયું કેવી રીતે બટેટાની વેફર બનાવી। તો પહેલાં તો આપણે ચાલ ઉતારી નાખીશું બટેટાની, પછી 2-3 પાણીથી સરસ મજાની ધોઈ નાખવાની, જેમ કે વાઈટ પાણી નીકળી જાય ત્યાં લગી ધોવાની। પછી એક વાસણમાં કાઢી લેવાની। એક વાસણમાં કાઢીને પછી આપણે પાણી ગરમ મૂકવાનું, એમાં બહુ ઉકળતા પાણીમાં નહીં નાખવાની વેફર, એવી રીતે જેમ કે તૂટી જાય। બહુ ઉકળતા પાણીમાં નાખવી તો તૂટી જાય। થોડુંક આમ ગરમ થવા દેવાનું, પછી નમક સ્વાદ પ્રમાણે નાખી દેવાનું। નાખી અને પછી હલાવતું જાવ, જેમ કે આપણી વેફર તૂટે નહીં એવી ધીરે ધીરે હલાવવાનું। જેમ કે હલાવાઈ જાય પછી આપણે એક વાસણમાં આપણે જોઈ લેવાનું કે કાઢી લેવાની, જેમ કે પાણી ન રહે એવી રીતે કાઢવાની, અને શાકી પણ લેવાની મીઠું બરાબર છે કે નહીં એવી રીતે કાઢી અને પછી આપણે સુકાઈ આવવાની। સુકાઈ જાય પછી આપણે જોઈ લેવાની કેવી ક્રિસ્પી બની છે, એ તમે જોઈ લેજો આગળ વિડીયોમાં।